હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. 4:30 વાગ્યામાં જો રિટર્ન જાય છે અમદાવાદ, અને કેવું અંધારું છે. જો બે ગાડી છે એટલે વાંધો નહીં આવે, અને ડાયરેક્ટ 3 વાગે બપોરના હો, કેમ કે અમે સવારે 9:30 વાગે પહોંચી ગયા હતા, પણ આવીને સુઈ જ ગયા હતા, એટલા થાકી ગયા હતા. અને કપડા 2 દિવસના ભેગા થયા છે એટલે 2 ઘાણ થયા છે. જો હવે અડધા ધોવાના હાથથી હતા છે, પણ એવા કાલ ધોશું. આજ બહુ તડકો લાગે છે, તો એ કપડા ધોવાય ત્યાં સુધીમાં આપણે જમવાનું બનાવી નાખી. અને જમવામાં બનાવ્યું છે આપણે રીંગણા બટેટાનું શાક, ને બપોરે 3 વાગે આપણે જમવાનું બનાવ્યું છે. જો આપણે રીંગણા બટેટાનું શાકની સીટી થાય ત્યાં સુધીમાં આપણે રોટલી બનાવી નાખી. અને ગરમી એટલી ગજબ છે ને વાત પૂછો માં, તડકો 3 વાગ્યાનો તો હોય કે નહીં, તો એ રસોઈ બનાવી પડે. હું ને મારા પતિદેવ બે જો જમવા બેસી ગયા, કેમ કે સવારમાં નાસ્તો કર્યો તો એવો હરખો, ને ડાયરેક્ટ બપોરે 3 વાગે જમવા બેઠા છે એવી. અને પતિદેવને આપણી ઉપર જો દયા આવી ગઈ છે, તો મને કે લાય તને ઘઉંમાં છે ને નાખવા લાગુ, તું ફટાફટ મીઠો પાવડર એડ કરવા મળી. જો આપણે અનાજનો પાવડર આવે ને એ જ નાખું છું આમાં. અને પતિદેવ જો આપણે પેટીમાં એ ઘઉં નાખવા મળ્યા છે, અને બધું કામ કરીને કમ્પ્લીટ થઈને નવરી પડીને ત્યાં થઈ ગયા 6:30 હો. રવિવાર તો બાપા આપણો આમનો વેસ્ટ ગયો છે. અને આપણે જો રાતના જમવામાં બનાવી નાખ્યું છે ડુંગળીનું શાક, કેમ કે ખાર્યું બનાવ્યું છે. આપણા દિયરની ફરમાઈશ છે કે તમે ડુંગળીનું શાક બનાવો, તો રાતે જો ડુંગળીનું શાક બનાવવું પડ્યું છે, કેમ કે મને રાતે ડુંગળીનું શાક ભાવે નહીં, પણ એને કીધું છે તો બનાવી નાખ્યું. અને જો આપણે બનાવી નાખી ભાખરી, કેમ કે રોટલી બનાવશે તો બહુ વાર લાગી જાય, ઓલરેડી મોડું થઈ ગયું છે. તો આપણે ડુંગળીનું શાક છે એમ રેડી, તો ભાખરી રેડી છે, અને જો બધું કમ્પ્લીટ છે. ને આપણે પતિદેવ શું કરે છે ને જોતા આવીને, મારા પતિદેવની આખું જોવો તમે એકવાર, કેમ કે આખી રાત એને સંતવાણી સાંભળી છે, એટલે એને આખું ખુલતી નથી, એટલી નીંદર કરીને તોય તે. અને કોને કોને મારા પતિદેવની જેમ સંતવાણીનો શોખ છે કમેન્ટ બોક્સમાં કહેજો. ત્યાં સુધી મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. ત્યાં સુધી હર હર મહાદેવ.